તો આ જે છે આપણા દશામાની સ્થાપના, બધી જ આપણી તૈયારી થઈ ગઈ છે. માતાજીના સ્થાપના માટેની જેટલી પણ સામગ્રી છે એટલી બધી સામગ્રી પણ રેડી જ છે. હવે આપણે મુહૂર્તનો ટાઈમ થાય એટલે આપણે ખાલી એમની સ્થાપના કરવાની છે. તો મમ્મી હવે દશામાને રેડી કરે છે. જોકે ત્યાંથી તો ઓલમોસ્ટ બધું રેડી જ હતું, પણ મમ્મીએ પછી એની રીતે હજુ શણગારે છે મૂર્તિને. તો હવે કળશ પણ રેડી થઈ ગયા છે. હવે આ કળશ આપણા મંદિરમાં મૂકવા માટે કમ્પ્લીટ છે. તો હવે બજેટ પર ચોખા મૂકી દીધા છે અને આની ઉપર આવશે આપણા કળશ. તો દશામાની સ્થાપના તો થઈ ગઈ છે. મુહૂર્તનો ટાઈમ ઘણો ઓછો હતો, બાકી મેં પણ વિડીયોમાં શૂટ કરત, પણ એક તો મુહૂર્તમાં ટાઈમે જ ઓછો હતો તો શૂટ ના થયું. બાકી આ આપણો બીજો કળશ પણ મુકાઈ ગયો છે અને આ રહ્યો આપણો ત્રીજો કળશ. હું આવ્યું માતા લીધું હે કશું નહીં, ઘર મેં સારું કરજો એવું વળી. હું આવ્યું માતાજી જોડે. ઘર મેં સારું કરો, કશું નહીં માગ્યું માતાજી. બધા એને સુખી રાખજો. દશામાની સ્થાપના થઈ ગઈ છે આપણા ઘરમાં. હવે ફાઇનલી હવે 9 દિવસ બાકી રહ્યા. હજુ આજે પહેલો દિવસ છે દશામાની સ્થાપના કરે, અને સાચું કહું તો મતલબ ખબર જ ના પડી. કાલે એટલી બધી મૂર્તિઓ હતી અને આજે ખાલી એક જ મૂર્તિ. મતલબ મૂર્તિનું દુઃખ તો થયું, પણ એ લોકો જે મૂર્તિ લઈ ગયા અને એ લોકો જે ખુશ થઈ ગયા હતા ને, એ એટલું બહુ જ ગમ્યું મને. એટલો ઉત્સાહ ને એટલો ઉમંગ હતો એમની અંદર મૂર્તિ લીધા પછી. તો જે મૂર્તિનું મને દુઃખ થયું, પછી એ જ મૂર્તિથી હું ખુશ થઈ ગયો કે ખરેખરમાં આપણે કોઈની મદદ કરવી જોઈએ. આપણાથી જેટલું બને એટલું તો આપણે કરવું જ જોઈએ. આપણાથી કોઈ ખુશ થતું હોય
તો આપણે આપણાથી જેટલું બને એટલું તો આપણે કરવું જોઈએ. તો ફાઇનલી હવે સ્થાપના થઈ ગઈ છે અને આ આપણું પ્રોપર મંદિર. હજુ અહીંયા આગળ જે ડેકોરેશન છે અહીંથી કમ્પ્લીટ એકદમ પરફેક્ટ દેખાય છે. મંદિર પણ એકદમ પરફેક્ટ દેખાય છે, પણ મંદિરની અંદર પણ હજુ થોડું ડેકોરેશન બાકી છે આપણું. અને આ જે વસ્તુ જે ખાલી દેખાય છે ને ત્યાં પણ બાકી છે. અને અહીંયા આગળ અત્યારે સાડી લગાવવાની છે. તો આ સાડી બાડી આવી રહેશે પછી આપણો આખો મંડપ એકદમ પરફેક્ટ ડેકોરેશન ટાઈપ થઈ જશે અને કમ્પ્લીટ જ લાગશે એકદમ પ્રોપર વ્યૂ મંદિર. હવે યાર બધું ડેકોરેશન થઈ ગયું છે. જો કે સાડી લગાવવાની બાકી છે પણ હજુ પણ આસોપાલવ જોઈએ છે. ડાળખા નહીં, ખાલી પોન તો લે. પોના પાન હા નહીં કહેવાય. તો હવે આપણે ડેકોરેશનની વાત કરું તો સાડીનું ડેકોરેશન જે એક સાડી લગાવવાની બાકી છે એ પણ બાકી છે. મંદિરની અંદર પણ હજુ થોડું ઘણું બાકી છે. મંદિરની અંદર છે ને એક સાડી છે તો બહાર દેખાય છે, તો એ પણ હજુ ક્લિયર કરવાનું છે કમ્પ્લીટ. અને અત્યારે તો આસોપાલવને ફૂલ આ લેવાના હતા કેમ કે આપણે હજુ આનું તોરણ બનાવવાનું છે. ફાઇનલી હવે ઓલમોસ્ટ થઈ જ જવાયું છે. ખાલી અહીં આગળ એક પડદો લાગી જશે પછી અહીં આગળ મારવાનો છે અને આપણો આખો મંડપ ઓલમોસ્ટ બની જ જશે. હવે બાકી આ જે સિરીઝો છે હવે આ એકલી બાકી રહે છે, તો હવે આનું પણ કંઈકનું કંઈક તો જુગાડ કરી જ લઈએ. તો ચાલો હવે આપણે ફરાર કરી લઈએ. ભૂખ પણ હવે તો લાગી ગઈ છે યાર. આપણે જે લાવ્યા હતા હવે એ આસોપાલવનું તોરણ બનાવવાનું છે. એક તોરણ મંદિરમાં લાગશે અને એક લાગશે ઘરની બહાર ઉમરા આગળ. હવે અહીંયા આગળ જે છે ને આ જે મારો પડછાયા પડે છે તો અહીંયા આગળ હતું થોડો ઘણો મતલબ સાડીનો જે કટકો છે એ થોડો બહાર દેખાતો, તો એના લીધે કોઈ પણ મંદિરમાં દર્શન કરવા આવે તો એ જગ્યા મતલબ નથી સારી લાગતી. પણ હવે ફિક્સ થઈ ગઈ છે અને હવે આપણા મંદિર કંઈક આવું દેખાય છે અંદરથી. આ વાયરો જે છે એ મને ખબર છે નથી બરાબર લાગતા લાઇટના, પણ ચાલશે હવે. ઓકે તેને આખું મંદિર આપણું આવું દેખાય છે. હજુ હવે મંદિરની ઉપર પણ લાઇટો આવી ગઈ છે, તો આ મંદિરની ઉપરની જે લાઇટો છે એ પણ ચાલુ કરવાની છે. તો એનો વાર તો અહીં આગળ છે પણ હવે આ ચાલુ કેવી રીતે કરવું એ એટલું નથી ખબર પડતી. કંઈકનો કંઈક તો જુગાડ થઈ જ જશે. લેટ્સ
આજે પહેલો દિવસ છે. મને તો ખબર જ નહીં કે આજે પહેલા દિવસમાં પણ બધા દોરાની ગાંઠ છોપે. આ બધા બેસી ગયા છે દેખો. યાર દર વર્ષે મારો પણ આ જગ્યાએ કળશ હતો, પણ આ વર્ષ મારું મને નથી ખબર કે આવું થશે અને કળશ નથી મૂક્યો. મારી એટલી ઈચ્છા તો છે કે કળશ આજે પણ હોત તો બહુ સારું રહેત, પણ હવે નથી થાય. પણ તોય આજે દશામાના ઉપવાસ તો કર્યા જ છે, તો ભલે કળશ નથી. આવતા વર્ષે આપણે પાછા કળશ મૂકીશું. છોડી પણ નાખ્યું. બાકી આપણી એડિટિંગ વિડીયોની આ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આ વિડીયો કાલે આવી જશે ચેનલ પર આપણી. તો આવા જ વિડીયો દેખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમે બધાને આવી જાય. મને ખબર છે કે આ વિડીયોની અંદર કેટલી જગ્યાએ મેં બેકગ્રાઉન્ડ ફૂટેજ વિડીયોનો યુઝ કરેલો છે, કે મતલબ વિડીયોની અંદર મેં નથી દેખાતો, પણ ખાલી એક ક્લિપો બનાવેલી છે. જે ક્લિપો એડ કરીને મેં આખો બ્લોગ પતાવી દીધો. મને ખબર છે, પણ નેક્સ્ટ બ્લોગ આનાથી પણ સારો, આનાથી બહેતર હું બનાવવાની ટ્રાય કરીશ. તો આઈ હોપ તમને બધાને આ વિડીયો પસંદ આવશે, અને પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો નવા વિડીયોમાં આપણે મળીએ. જય દશામાં, જય માતાજી.